હા મમ્મી. હા. અરે કાંઈ નહીં, આ મારા સાસુ તો કકળાટ કરી મૂક્યો છે. દિવસ ઉગે નહીં ત્યારથી આખો દિવસ ઘડીક થાય તો કે ચા આપો, ઘડીક થાય કે મારા કપડાં નથી મળતા, ઘડીક થાય કે દવા ખાલી થઈ ગઈ, ઘડીક થાય કે ઠંડી વાય છે, બારણા બંધ કરો, ને આખો દિવસ કકળાટ કરી મૂક્યો છે. એટલે મેં હવે વિચાર્યું છે કે એને હવે છે ને કાં ગામડે મૂકી આવીએ અને કાં નાનો ભાઈ છે ને એના ઘરે મૂકી આવીએ. હવે અહીંયા નથી રાખવા મારે. હું થાકી ગઈ, કંટાળી ગઈ છું હવે એનાથી. આ તો શું કરવું મારે? હા મમ્મી, તો તું જ કે હવે મારે આમાં શું કરવું? ત્યારે હું આખો દિવસ કંટાળો લાવી દીધો છે. કોઈ માણસને આખો દિવસ ટોક ટોક કરે એવું કાંઈ ગમે? તું તારી વહુને આખો દિવસ ટોક ટોક કરે છો, તમે કેવા શાંતિથી રહ્યો છો. તું તો બધું ઘરનું કામ કરાવે છે. અહીંયા તો એક કામ કરાવવું નથી ને ઉપરાંત બોલ બોલ કરવું છે. એટલે હવે નક્કી કર્યું છે કે એને તો ગમે એમ કરીને ગામડે જ મૂકી આવે અને કાં નાના ભાઈના ઘરે મૂકી આવે છે. કોઈ રાખે નહીં, આને કોણ રાખે? આવો સ્વભાવ હોય તો કોણ રાખવાનું છે ત્યારે? એટલે હવે એમ જ કરવું છે. ત્યારે હવે થોડીક તો શાંતિ હોય ને જીવનમાં. આટલા વર્ષ તો રાખ્યા, હવે કેટલાક વર્ષ રાખીએ. હવે જ્યાં રહેવું હોય ત્યાં રહે. હવે કંટાળો આવી દીધો છે. ત્યારે આ જો ને કબાટ ખુલતો નહોતો, ત્યાં કબાટ ખોલતી હતી, ખબર નહીં લોક થઈ ગયો તો. ત્યારે શું આ ખોલ્યો માંડ કબાટ. હા બસ કામ કરતી હતી. સારું હાલો હવે મૂકું, પછી વાત કરું. આ શિવેનના પપ્પા આવી ગયા છે. એ હા મૂકું. અરે હું તમે આવી ગયા? સારું થયું તમે આવી ગયા. મારે તમારી યારે વાત જ કરવાની હતી. તમે એક કામ કરો, પહેલા હાથ પગ મોઢું ધોઈ લો અને જમી લો, પછી શાંતિથી આપણે વાત કરીએ. આવી ગયા તમે? સારું થયું. જમી લીધું? થઈ ગયું બધું કામ? હા બસ જો હું કામ જ કરતી હતી, પતી ગયું, શાંતિ થઈ ગઈ. મારે વાત કરવી હતી. હા હું વાત એમ ને, અરે આ મમ્મીથી તો હું કંટાળી ગઈ છું. કકડાટ કરી કરીને ગાંડા કરી દીધા છે. શું કરવું એનું તો? એક વાતે એને શાંતિ નથી. થોડીક વાર થાય તો કે આ આપો, થોડીક વાર થાય તો કે દવા ખૂટી ગઈ, થોડીક વાર થાય તો કે પાણી ખૂટી ગયું, થોડીક વાર થાય તો કે પાણી આપો, ભૂખ લાગી જમવાનું આપો, મારી દવાનો ટાઈમ થઈ ગયો દવા આપો, ઠંડી વાય છે તો મને ગોદડું ઓઢાડો અને બારી બંધ કરો ને. રે કકડાટ કકડાટના પાર નહીં. કોઈ માણસને શાંતિ તો હોય કે નહીં, પણ ખબર નહીં આને તો જીવનમાં શાંતિ જ નથી. એને પોતાને તો શાંતિ નથી, બીજાને શાંતિ નથી લેવા દેતા. મેં હું વિચાર્યું છે એમ ને, હા તો મેં એના માટે એક રસ્તો વિચાર્યો છે. તમે એક કામ કરો, આપણે ગામડે ઘર છે ને, તો ગામડે મેં સારું જ છે. ત્યાં ઓલા ભાઈ, આપણે શું ભાઈ નામ છે, સુરેશભાઈ. આ સુરેશભાઈ ત્યાં ચોકીદાર છે અને એની વહુ ત્યાં જ રહેશે, બધું કામ કરે છે નહીં, હારા છે. એ બાની બધી સેવાય કરશે અને કામે કરશે. તો એક કામ કરો, એને ત્યાં મૂકી આવો. એટલે ઓલા બે એનું કામ કરે, એને બિચારાને આશરો મળી જાય. બાનું કામ કરશે, બાની સેવા કરશે, આપણે પૂરા પૈસા એને આપી દઈશું. તમતાને એને જેટલા જોઈ ને એનાથી વધારે પૈસા આપી દઈશું. પણ એને કઈ તમારે બાને મૂકીને ક્યાંય જવા નહીં, બાની હારે જ રહેવાનું. ખાવા પીવાનું, સેવા ચાકરી બધું જ તમારે કરવાનું. અમે જેટલા થાય એટલા પૈસા આપશું. અરે એનાથી વધારે આપશું. પૈસા તો ઠીક, તમને 2 ટાઈમ જમવાનું, રહેવાનું, ખાવાનું, પીવાનું, કપડાં ને એના છોકરાઓને કપડાં લઈ દઈશું, બધું જ કરી દઈશું. પણ તમે ને રહ્યો અને શાંતિથી એને રાખો. એને અહીંયા ન આવવા દેતા, એવું મેં નક્કી કર્યું છે. હા તો તમારે તો બિઝનેસ હાલે જ છે ને. એમાં બિઝનેસમાં શું છે? બિઝનેસના કામમાંથી તમે થોડોક તો સમય કાઢી શકો ને. તમે ત્યાં મૂક્યા હોય ને થોડાક સમય માટે જ છે ને. તમે તો આખો દી ધંધામાં હો છો, તમારે તો કોઈ ચિંતા હોતી નથી. જે કાંઈ ચિંતા છે ઘરની, એ અમારે જ ચિંતા હોય છે. તો તમારે તો હજી તમારો ધંધો મોટો કરો છો, એટલે તમે તો હાવ નવરાત નહીં પડો ને, તમે જરાકે ફ્રી નહીં પડો. એટલે હેરાનગતિ તો અમારે જ રહેશે, હેરાન અમારે જ થવાનું ને. હું ધંધો વધારવા તમારે ક્યાં જવું છે? મુંબઈ? હા તો મુંબઈ જાવ ને. એમાં અમારે શું છે? કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે? 3 વર્ષ માટે થોડી જવાતું હશે. તો એક કામ કરો, 3 વર્ષ માટે જાવ ને તો હારા મારો રસ્તો છે. બાને કહી દો કે 3 વર્ષ માટે આપણે બધા મુંબઈ રહેવા જઈએ છીએ અને બાને મૂકી આવીએ છીએ ગામડે. એને કહી તમે અહીંયા એકલા શું કરશો, એટલે તમે ગામડે રહ્યો. એટલે અમે 3 વર્ષ આપણે મુંબઈ રહીએ, ત્યાં તમારો ધંધો સેટ થઈ જાય ને પછી આપણે આવશું. પછી તમે તારે બાને ગામડેથી અહીં લઈ આવશું. હારામ હારો રસ્તો છે ને, હારામ હારું બાનું છે એને અહીંથી કાઢવા માટે. એટલે મૂકી આવો. તમે એકલા જાશો? તમે એકલા શું કામ જાશો? તો હું ને શિવેન અહીંયા શું કરશું? તો બાને તો મૂકી આવીએ તો અહીંયા અમે શું કરીએ? એકલા કેવી રીતના રહીએ? હવે આપણા લગ્નને થયા 10 વર્ષ. તમને એટલી નથી ખબર કે લગ્નને કેટલા વર્ષ થયા? ત્યારે હા તો એકલા તો ન જ રહી શકે ને. 10 વર્ષ શું 25 વર્ષ થાય ને તોય કોઈ માણસ એકલા ન રહી શકે. કેવી વાત કરો છો કે 10 વર્ષ થયા તોય તમે એકલા નથી રહી શકતા? તો એકલા ક્યાંથી રહી શકે? આમ જોવો તો ખરા, અહીંયા ઘર અવડું મોટું અને કામના પાર ને, અને કાંઈક જરૂર પડી તો અડધી રાતે કોણ જવાબદારી લેશે? તમે ન હોય, કોઈ ન હોય તો હું આ એકલી શું કરું? એટલે મેં વિચાર્યું કે અમે તમારી યારે મુંબઈ આવીએ જ છીએ. વાત તો સાચી છે કે આ 10-11 વર્ષને લગ્નને થયા છતાંય હું એકલી અને શિવેનને રાખીને નહીં અમે એકલા ન રહી શકતા હોય. તો બાની તો આટલી ઉંમર થઈ,
બા બિચારા ગઢા થઈ ગયા અને એની ઉંમર થઈ ગઈ, હવે તો એ કાંઈ કરી નથી શકતા, હાવ પથારી વસ છે. તો એ એકલા કેમ રહ્યો? કે વાત તો સાચી છે. એને તે એના દીકરા અને વહુની જરૂર હોય, એને તે બધાની સાથે રહેવું હોય, અને એને તે થોડી ખુશી જોતી હોય. જેટલી પણ જિંદગી બચી છે એમાં એને હળીમળીને અને સારી રીતના એને જિંદગી જીવી હોય. વાત તો સાચી છે. જો મને મારો દીકરો આવી રીતના એકલો મૂકીને વયો જાય તો મને દુઃખ થાય. સારું, મારી ભૂલ થઈ ગઈ કે મેં આવું ખોટું વિચાર્યું. હવે એ વાત જવા દો. હવે આપણે એને ગામડે નથી મોકલવા, અહીંયા ભલે રહેતા. તમે તમારે શાંતિથી તમે છે ને મુંબઈ તમારો ધંધો શરૂ કરો ને તમે જાઓ. અહીંયા બા રહેશે અને હું બાનું ધ્યાન રાખીશ. અમે અહીંયા શાંતિથી રહેશું. તમે અહીંની ચિંતા ન કરતા, અને મારાથી કાંઈ ભૂલ થઈ તો મને માફ કરી દેજો.